નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ફરી એકવાર અમારી આ યુટ્યુબ ચેનલમાં। મિત્રો, નવરાત્રી દરમિયાન આ 9 ભૂલો ન કરો, નહીં તો માતા દુર્ગા ક્રોધિત થઈ જશે અને તમારું વ્રત તૂટી જશે। માતા બહેન જે લોકો નવરાત્રી વ્રત કે મૌન નવરાત્રી વ્રત રાખવા જઈ રહ્યા છે તેમના માટે આજનો વિડિયો ખૂબ જ ખાસ છે। આજનો વિડિયો તે બધા લોકો માટે ખૂબ જ ખાસ છે જેઓ નથી રાખતા, કારણ કે આજના વિડિયોમાં અમે તમને જણાવીશું કે નવરાત્રી દરમિયાન કેટલીક એવી વસ્તુઓ છે જે ભૂલથી પણ ન કરવી જોઈએ, કારણ કે તેનાથી વ્રત અને માતા રાણીનો ભંગ થાય છે। તમે બધાએ ખૂબ જ ધ્યાન રાખવું જોઈએ કે નવરાત્રી દરમિયાન કેટલીક એવી વસ્તુઓ છે જે કોઈએ કરવી જોઈએ નહીં, કારણ કે તેનાથી આપણને ફાયદો નથી થતો પરંતુ તે તમારા બધાને ચોક્કસપણે નુકસાન પહોંચાડે છે। ભારતના દરેક નાગરિકને આવી માહિતીપ્રદ માહિતી અમે મહાયોગ ટીવી ચેનલ દ્વારા આપીએ છીએ, કારણ કે અમારો સંકલ્પ લોકસેવા અને જન કલ્યાણ કરવાનો છે। તેથી જો તમે માતા રાણી છો, જય માતા રાણીના સાચા ભક્ત, તો કોમેન્ટ બોક્સમાં લખો અને આ વિડિયોને લાઇક કરો અને મહાયોગ ટીવી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને આ વિડિયોને બને તેટલો શેર કરો, જેથી નવરાત્રીના સમયે ભૂલથી પણ આવી કેટલીક ભૂલો ટાળી શકાય। બહેન, આજના વિડિયોમાં અમે તમને આ નાનકડા વિડિયો દ્વારા આ બધી બાબતો વિશે વિગતવાર જણાવીશું। તો તમે બધા, જો તમે માતા રાણીના સાચા ભક્ત છો તો આ વિડિયો પૂરો જોવો અને તમારે ધ્યાન રાખવું જોઈએ કે અધૂરું જ્ઞાન જોખમી છે। તો આવો જાણીએ એક એક કરીને માતા રાણીની આ 9 ભૂલો। નહીં તો જાણો કોણ છે તે। કૈલાશ પર્વત પરથી માતાનું આગમન થયું હોવાથી તમામ ભક્તો નવરાત્રી દરમિયાન માતા અંબેના 9 સ્વરૂપોની પૂજા કરી રહ્યા છે। કલશની સ્થાપના કર્યા પછી માન શૈલપુત્રની પૂજા કરવામાં આવે છે, જે માં દુર્ગાના 9 સ્વરૂપોમાં પ્રથમ સ્થાને છે। એવું માનવામાં આવે છે કે જે ભક્તો નવરાત્રી દરમિયાન માં દુર્ગાની પૂરા દિલથી પૂજા કરે છે અને તપસ્યા કરે છે, તે પછી તેમના ભક્તોની ઈચ્છા પૂરી થાય છે। તે તેને દરેક દુઃખ અને દુવિધાઓથી દૂર કરે છે અને તેની સાથે જ તેના જીવનમાં દરેક બાજુથી સુખ અને સમૃદ્ધિ આવે છે। ભગવાન શિવને તેમના માતા અને બહેનોના રૂપમાં પ્રાપ્ત કરો। જો તમે તમારા જીવનમાં ખૂબ જ પરેશાન છો તો તમારે તમારા રાશિચક્રને અમારા કોમેન્ટ બોક્સમાં મૂકવું જોઈએ, કારણ કે અમે રાશિચક્ર સાથે સંબંધિત નસીબ અને સમસ્યાઓથી છુટકારો મેળવવા માટે કહીએ છીએ। ભાગ્યમાં ચાલે છે તે સૌથી સરળ ઉપાયો પણ જણાવે છે, તેથી તમારે તમારી રાશિચક્રને કોમેન્ટ બોક્સમાં મૂકવું જ જોઈએ, કારણ કે અમે તમને રતિ સંબંધિત સૌથી સરળ ઉકેલો ચોક્કસપણે જણાવીશું। અને માહે ટીવી ચેનલને સબસ્ક્રાઇબ કર્યું, કારણ કે તો જ અમે તમારી ટિપ્પણીઓનો જવાબ આપી શકીએ છીએ। તેથી તમારે મહાયોગ ટીવી ચેનલને સબસ્ક્રાઇબ કરવું આવશ્યક છે। આવી સ્થિતિમાં કોઈ પણ ભક્ત જે વિધિ મુજબમાં શૈલપુત્રીનું ધ્યાન કરે છે તો તેના વૈવાહિક જીવનની દરેક સમસ્યા 9મીની રાત્રે માતાના ભક્તો ઉપવાસ કરે છે, જેનાથી માતા દુર્ગા ખૂબ જ પ્રસન્ન થાય છે અને માતાઓ બહેનોની તમામ મનોકામનાઓ પૂર્ણ કરે છે। મહાયોગ ટીવી ચેનલ આ વિડિયોને વધુમાં વધુ શેર કરો અને આ વિડિયો ભારતના ખૂણે ખૂણે રહેતા દરેક હિન્દુ ભાઈઓ સુધી પહોંચાડો। ચાલો તમને જણાવીએ કે અમારી માતા રાણી જગદંબા વેદ અને પુરાણોમાં કહેવાયું છે કે માં દુર્ગાનો વાસ દરેક ઘરમાં રહે છે, એટલો મહિમા અને ધન્ય છે। જો કે આ સમયગાળા દરમિયાન માં દુર્ગાના ભક્તોએ નિયમો અનુસાર પૂજા કરવી જોઈએ। નવરાત્રીનું વ્રત રાખવું હોય તો પ્રથમ દિવસે સવારે ઉઠીને સ્નાન વગેરે કરીને ઉપવાસનો સંકલ્પ લેવો। તમે જે ઉપવાસ કરવા માંગો છો, જેમ કે ફળો બંને સમયે ખાવા અથવા એક સમયે અને બીજા સમયે ખાવાના, તમારા ફળના સંકલ્પ મુજબ 9 દિવસ સુધી ઉપવાસ કરો અને બીજાના ઘરનું પાણી પણ ન પીવો। જો તમે નવરાત્રીના વ્રત માટે સંકલ્પ લેવા માંગતા હોવ તો ધ્યાન રાખો કે આ દરમિયાન કોઈના ઘરનું પાણી પણ ન પીવો। જો કોઈ કારણસર તમારા પોતાના ઘરે જ ભોજન કરો, ઘરમાં ભોજન રાંધતા નથી તો તમે બહારથી ખરીદી શકો છો।
પરંતુ નવરાત્રિના ઉપવાસ દરમિયાન પવિત્રતાનું વિશેષ ધ્યાન રાખો, એટલે કે માત્ર શરીર સાથે જ નહીં પણ સંપૂર્ણ રીતે બ્રહ્મચર્યનું પાલન કરો. શરાબ, માંસ વગેરે ઘરમાં ન આવવું જોઈએ. નવરાત્રિ દરમિયાન કાળા રંગના કપડાં પહેરવા જોઈએ. આ વાતનું ધ્યાન રાખો કે નવરાત્રિમાં કોઈનું અપમાન ન કરો. આવું થાય છે જે વ્રત દરમિયાન ન થાય તો પણ તેને તરત જ માફ કરી દેવું. આથી નારિયેળ એકદમ આખું હોય છે અને એમાં સારું નારિયેળ પસંદ કર્યા પછી જ ભક્તો દ્વારા અક્ષતનો ઉપયોગ કરવો જોઈએ. અખંડિત રહો, એટલે કે માતા જગદંબેને લાલ રંગના ફૂલ ખૂબ જ ગમે છે. તેથી પૂજા સમયે માત્ર લાલ રંગના ફૂલ જ ચઢાવવા જોઈએ. જ્યારે દેવી દુર્ગાની પૂજા કરવામાં આવે છે ત્યારે તેમની આરતી ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. આરતી વિના પૂજા અધૂરી માનવામાં આવે છે. આવી સ્થિતિમાં પાઠ અને મંત્રોનો જાપ કર્યા પછી નવરાત્રિ દરમિયાન માં દુર્ગાની આરતી કરવી જોઈએ. તેથી આવી પૂજા દરમિયાન માતા રાણીને વિવિધ પ્રસાદ તૈયાર કરવો જોઈએ. તામસિક ભોજનથી દૂર રહો. નવરાત્રિ દરમિયાન જો તમે ચાલીસા મંત્ર કે સપ્તશતીનો પાઠ કરી રહ્યા હોવ તો તમારે બોલવાની કે ઉઠવાની ભૂલ પણ ન કરવી જોઈએ, કારણ કે આનાથી પઠનનું નકારાત્મક પરિણામ આવશે. જો તમે હજુ સુધી કોમેન્ટ બોક્સમાં જય માતા રાણી નથી લખ્યું તો ચોક્કસ લખો, કારણ કે માતા રાણીને તમારી પાસેથી કંઈ જોઈતું નથી. તેમને માત્ર એક જ જય માતા જોઈએ છે. રાણી અથવા તમે આ વિડીયોને લાઇક કરી શકો છો અથવા મહાયોગ ટીવી ચેનલને સબસ્ક્રાઇબ કરી શકો છો, કારણ કે મહાયોગ ટીવી ચેનલ તમારા બધા માટે અચૂક સબસ્ક્રાઇબ કરે છે. કેટલાક ભક્તો પોતાની ભૂખ સંતોષવા માટે તમાકુ ચાવવાનું યોગ્ય નથી. વિષ્ણુ પુરાણમાં જણાવ્યા મુજબ નવરાત્રિ દરમિયાન પૂજા સંબંધી ભૂલો ન કરવી જોઈએ. વ્રત દરમિયાન સ્વચ્છ અને સુઘડ વસ્ત્રો પહેરવાથી ઉપવાસનું ફળ મળતું નથી. પૂજાના પરિણામો ઉપવાસ દરમિયાન પૂજા સિવાય બીજું કોઈ કામ ન કરવું જોઈએ અને મનને એકાગ્ર કરવું જોઈએ. ઉપવાસ દરમિયાન મનને એકાગ્ર કરવું જોઈએ, તેનાથી પૂજાનું ફળ મળે છે. અને ઉપવાસ દરમિયાન દેવીની મૂર્તિને અશુદ્ધ સ્થાન પર ન રાખવી જોઈએ. મૂર્તિને સ્વચ્છ અને સુઘડ જગ્યાએ રાખવી જોઈએ. તેને અશુદ્ધ જગ્યાએ રાખવાથી વ્રતનું ફળ મળતું નથી. ખોરાક સંબંધિત ભૂલો. વ્યક્તિએ માંસાહારી ખોરાક ન ખાવો જોઈએ. ઉપવાસ દરમિયાન માંસાહારી ખોરાક ન ખાવો જોઈએ. માંસાહારી ખોરાક તમસ શક્તિ વધારે છે અને આધ્યાત્મિક વિકાસને અવરોધે છે. વ્યક્તિએ દારૂ અને માદક દ્રવ્યોનું સેવન ન કરવું જોઈએ. ઉપવાસ દરમિયાન દારૂ અને માદક દ્રવ્યોનું સેવન ન કરવું જોઈએ. આલ્કોહોલ અને નશો કરવાથી મનને શાંત થાય છે. તમે રાણીના સાચા ભક્ત છો તો આ વિડિયો ઓછામાં ઓછા 3 લોકો સાથે શેર કરો, જેથી કરીને માતા રાણી પણ તમારા પર પ્રસન્ન થાય અને તમને ઈચ્છા મુજબનું વરદાન આપે. તેથી તમારે નવરાત્રિ દરમિયાન આ વિડિયો ઓછામાં ઓછા 3 લોકો સાથે શેર કરવો જ જોઈએ. જે વ્યક્તિ આ કરે છે તેની દરેક ઈચ્છા પૂરી થાય છે. ઘી ખાવી જોઈએ. ઉપવાસ દરમિયાન તેલ અને ઘીમાંથી બનેલી વાનગીઓ ન ખાવી જોઈએ. તેલ અને ઘીમાંથી બનેલી વાનગીઓ તમસની ઉર્જા વધારે છે અને આધ્યાત્મિક વિકાસમાં અવરોધ ઊભો કરે છે. આચારમાં ભૂલો ન કરવી જોઈએ. ઉપવાસ દરમિયાન જૂઠું ન બોલવું જોઈએ. વ્રતનું ફળ મળતું નથી અને ઉપવાસમાં ચોરી કરવાથી મન અસ્વસ્થ થાય છે. પછી બ્રહ્મચર્યનું પાલન કરો. આ 9 દિવસોમાં કોઈ પણ સ્ત્રી કે છોકરીનું અપમાન ન કરવું જોઈએ. ભલે તમે આ 9 દિવસોમાં ગુટખાનું સેવન ન કરો, પાન, આલ્કોહોલ, માંસ ખાવું અને ઉપવાસ દરમિયાન વારંવાર પાણી પીવાનું ટાળવું જોઈએ. ઉપવાસ એ જ રીતે કરવા જોઈએ જેમ કે નવરાત્રિમાં ફળ ઉપવાસ, દૂધ ઉપવાસ, અર્ધ ઉપવાસ અને પૂર્ણ ઉપવાસ. વ્રત દરમિયાન પોતાના સામર્થ્ય પ્રમાણે ઉપવાસ કરવો જોઈએ. ત્યાગ કરવો જોઈએ. સંભોગ કરવો, ભોજન કરવું, દુર્વ્યવહાર કરવો તો જ તેનું ફળ મળે છે. પરંતુ ઘણા લોકો એવું કરતા નથી. અશુદ્ધ અવસ્થામાં ઉપવાસ કરવાથી જો ઉત્તેજના વધે તો ઉપવાસ ન કરવો જોઈએ. ક્યાંક મહત્વની યાત્રા કરવી પડે છે. યુદ્ધ જેવી સ્થિતિમાં ઉપવાસ રાખવાની જરૂર નથી.
શાસ્ત્રો પ્રમાણે માતાની પૂજા કરવી જોઈએ અને ઉપવાસ ન કરવા જોઈએ. જો કોઈ ગંભીર બાબત હોય તો અધો ઉપવાસનો અર્થ છે કે જો તમે ઉપવાસ કર્યો હોય તો તે જાણવું પણ જરૂરી છે શું ખાવું જોઈએ અને શું ન ખાવું જોઈએ. જેમ કે નવમી, અષ્ટમી કે નવમીના દિવસે વ્રત ન ખાવું હોય તો ઉપવાસ કરો અને નવ કન્યા તેમને ભોજન કરાવવું જોઈએ તો જ વ્રતનું ફળ મળે છે. નવરાત્રિ ઉત્સવની ઉજવણી માટે દેવી દુર્ગાની ભવ્ય મૂર્તિઓ પંડાલમાં આવે છે અને દુર્ગા પૂજા દરમિયાન તેમની પાસેથી આશીર્વાદ મેળવે છે જે તમને તમારા જીવનમાં મદદ કરી શકે છે. તેમાંથી એક એવી વસ્તુ છે જે જીવનમાં પ્રવર્તતી નકારાત્મક ઉર્જા, પીડા, સમસ્યાઓ અને આર્થિક અવરોધોને દૂર કરી શકે છે, જેનાથી તમે તમારા ઘરમાં સુખ સમૃદ્ધિ લાવી શકો છો. શારદીય નવરાત્રિમાં લવિંગ સંબંધિત ઉપાયો નવરાત્રિ દરમિયાન સમસ્યાઓ દૂર કરશે. જો તમે કોઈપણ કાર્યમાં સફળતા મેળવવા માટે સખત પ્રયાસ કરી રહ્યા છો તો તમારે એક લીંબુ પર 4 લવિંગ લગાવવી જોઈએ. નવરાત્રિના દિવસે અને 21 વાર શ્રી હનુમતે નમઃ મંત્રનો જાપ કરો અને પછી તેને નદીના વહેતા પાણીમાં ડૂબાડી દો. આ કરવાથી સંકટ મોચન હનુમાનજી જલ્દી જ તમારું સંકટ દૂર કરશે અને તમને તમારા કાર્યમાં સફળતા મળશે. પારિવારિક વિખવાદ દૂર કરવા માટે જો તમારા પરિવારમાં હંમેશા તણાવની સ્થિતિ રહે છે અથવા વારંવાર ઝઘડા થાય છે તો નવરાત્રિ દરમિયાન તમે માતાઓ અને બહેનો કરી શકે છે લવિંગનો આ ચમત્કારિક ઉપાય જુઓ. આ વિડીયોમાં અમે તમને આગળ જણાવીશું કે નવરાત્રિના સમયે કયા વૃક્ષો અને છોડ હોય છે તો તમારાથી ગરીબી દૂર થઈ જશે કે તમારા પર દેવી લક્ષ્મીના અપાર આશીર્વાદ હશે. તેથી જ તમને આ વિડીયો હજી ગમ્યો નથી અને આ વિડીયો શેર કર્યો નથી, એટલે કે આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો અને અમે તમને એવા વૃક્ષો પણ જણાવીશું જેને માત્ર સ્પર્શ કરવાથી તે તમારા માટે આશીર્વાદ લાવશે, તમને સુખ અને સમૃદ્ધિ મળશે. તેથી તમે મહાયોગ ટીવી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને આ માટે લવિંગની જોડી બાંધો. પીળા રંગના કપડામાં તેને તમારા ઘરની તિજોરીમાં રાખો. આમ કરવાથી પરિવારના સભ્યો વચ્ચેનું અંતર દૂર થાય છે અને ઘરની સુખ સમૃદ્ધિ વધે છે. ઘર અથવા તો કમાઈને પણ આશીર્વાદ ન મળતા હોય તો દરેક માતા રાણીને ગુલાબના ફૂલની સાથે 2 લવિંગ પણ ચઢાવો અને આ રીતે તિજોરીમાં અથવા અલમારીમાં રાખો. શારદીય નવરાત્રિના આગમન પર તમારા ઘરમાં ધન હશે. આર્થિક તંગી દૂર કરવાના ઉપાયો અજમાવશો તો ઘરની આર્થિક સ્થિતિ સુધરશે. ઉપાય અજમાવો. માં દુર્ગા અને માતા લક્ષ્મીનો આશીર્વાદ હંમેશા તમારા ઘરમાં રહેશે. ઝઘડાઓ અવારનવાર કેટલાક લોકોના ઘરોમાં થાય છે. માતાઓ અને બહેનો, કમેન્ટ બોક્સમાં જઈને લખો, ઘરમાં નકારાત્મકતા અને ઉદાસી છે. નવરાત્રિ દરમિયાન લવિંગનો આ ખૂબ જ સરળ ઉપાય અજમાવો. એવું માનવામાં આવે છે કે આવું કરવાથી ઘરની પરેશાનીઓ અને નકારાત્મકતા દૂર થઈ શકે છે. જ્યારે કામ ન થઈ રહ્યું હોય તો પણ તે નિષ્ફળ જાય છે. મનમાં નિરાશા અને નકારાત્મકતા તમારી સાથે પણ થઈ રહી છે તો તમે લવિંગનો આ ખૂબ જ સરળ ઉપાય અજમાવો અને નવરાત્રિના આખા 9 દિવસ સુધી ચમેલીના તેલના દીવામાં રાખો. આ દીપકને બજરંગ બલીના ચિત્રની સામે મૂકીને દુર્ગા ચાલીસા અને હનુમાન ચાલીસાનો પાઠ કરો. પછી જુઓ કે સુખ અને સમૃદ્ધિ જાળવી રાખવા માટે તમારા બધા કામ સરળતાથી પૂર્ણ થવા લાગે છે. તમારા ઘરમાં સમૃદ્ધિ અને શાંતિ જાળવી રાખવા માટે દેવી દુર્ગાની પૂજા કરતી વખતે 2 લવિંગ ચઢાવો. તેનાથી તમારા ઘરમાં શાંતિ અને સુખ સમૃદ્ધિ આવશે અને ખરાબ નજરથી બચાવો. તેને એક ખૂણામાં લટકાવી દો અને તે જગ્યા એવી હોવી જોઈએ કે નવરાત્રિ દરમિયાન કોઈ બીમાર વ્યક્તિની તબિયત સારી ન હોય. લાંબા સમયથી બીમારીને કારણે તમે 7 થી 8 લવિંગને તવા પર શેકીને રાખી શકો છો. તમારા પરિવારના સભ્યોને બીમારીમાંથી મુક્તિ મળશે. મિત્રો, આજ માટે બસ આટલું જ. મળીએ ફરીથી નવા વિડીયોમાં.